દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જોહાર। આજે વાત કરીશું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધાઈ ભેરવી ગામ, જ્યાં ખેરગામ 12ની સીટ પર ઉભા છે જ્યોતિબેન સુભાષભાઈ પટેલને। ત્યાં મળીશું, ચૂંટણી અંગે વાતચીત કરીશું। જી, આપનું નામ? જ્યોતિબેન સુભાષભાઈ નાધાઈ। તો શું કહેશો ચૂંટણી વિશે? ખેરગામ 12ની જિલ્લા પંચાયતની સીટ પર ઉમેદવારી નોંધાવી છે। બધા કામો કરે છે, ભ્રષ્ટાચાર મુક્ત ખેરગામ કરે છે। બરાબર। તો પ્રથમ વાર ઉભા રહ્યા છો? આગળ ઉભા પ્રથમ આપણી જોડે બીજા ભાઈ પણ ઉભા છે, જે આપનું નામ? રણધીરભાઈ, એ નાધાઈ સીટ પર ઉભા છે। શું કહેશો આજની ચૂંટણી વિશે? બરાબર। શું પ્રશ્ન લઈને જશો પ્રજા સમક્ષ? બરાબર, બરાબર। જી, આપણે અહીંયા બીજા ભાઈઓ ઉભેલા છે। શું નામ છે? પંકજભાઈ, શું કહેશો આજની ચૂંટણી વિશે? ભ્રષ્ટાચાર, મોંઘવારી, હા, તાનાશાહી, બરાબર, હા છે, એના વિરુદ્ધ અમે કદમ ઉઠાવી છે। બરાબર। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અમે જીતી છે એવી અમારી આશા છે। એટલે અહીંયા તમને માહોલ દેખાય છે દેખાય છે કે તમે જીત પડશો એવું? હા, બરાબર છે। જી, આપણે જોડે એક હાલના સરપંચ સરપંચ પદે રાજેશભાઈ છે। જી, આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 50 વર્ષ। જી, તો ચૂંટણી વિશે શું કહેશો? ચૂંટણી વિશે હાલની તારીખમાં તાલુકા પંચાયત સભ્ય તરીકે, બરાબર, અને હું સરપંચ પતિ તરીકે નાધાઈ ગામ આજુબાજુના ભેરવી, નારાયણપુર આ વિસ્તારમાં જે તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ અમારા ચૂંટાઈ આવેલા કોંગ્રેસ પક્ષ તરફથી, બરાબર, એને કામગીરી કરી બતાવી અને ભ્રષ્ટાચાર સાથે એને લડત આપી। બરાબર। ત્યારે અમને એવું લાગ્યું કે એને જિલ્લામાં ટિકિટ મળવી જોઈએ। એને પણ એની મિસિસને ટિકિટ મળી છે, એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે, લાગણીની વાત છે। કારણ કે આદિવાસી વિસ્તારની અંદર સેવાડાના ગામડા, સેવાડાના ગામડામાં અમારે સુભાષભાઈ જેવા નેતા, જ્યોતિકાબેન એમના પાસે જોડાયા છે, એટલે અમારા સેવાડાના વિસ્તારમાં સારા એવા કામો થશે એવી અમને આશા અને અપેક્ષા છે। આપણી જોડે બીજા ભાઈ પણ છે, જે આપણે એમની જોડે વાતચીત કરીશું। તો સુમિત્રાબેન પટેલ, અમારા જ્યોતિબેન ઉભેલા છે અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે। એમને જીતીને જ અમે રહીશું। અમારા કોંગ્રેસ તરફથી અમારી મોટી જીત છે, અમારે જીતવાનું જ છે અને અમે જીતીને જ રહીશું। પ્રજાને લક્ષી જે કઈ કામો, હા, એ તો અમે કરવાના જ છે, એટલા માટે જ અમે એ રીતે છે કે અમારા યુનિટી છે। બરાબર છે। હા, એવું આપણી જોડે જે તાલુકાના ન્યાય સમિતિના કે વિરોધ પક્ષના નેતા કહેવો તો નેતા એ સુભાષભાઈ આપણી જોડે છે। એમની જોડે વાત, સુભાષભાઈ, તો હવે તમારા કાર્યકાળ દરમિયાન શું પ્રશ્નો હતા? ઘણી વાર એવું બી સાંભળવામાં આવ્યું કે તમે ધરણા પર બેસી જતા, શું કહેશો? હવે ખેરગામના ભાજપના શાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે। રોડમાં બી ખાલી 20-25% કામ કરી અને 100% પેમેન્ટ એ લોકો કરતા હતા। નરેગામાં બી એટલા બધા ભ્રષ્ટાચાર થયા છે, સ્ટ્રીટ લાઇટમાં ભ્રષ્ટાચાર થયા છે, ડામર રોડમાં ભ્રષ્ટાચાર થયા છે, પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચાર થયા છે, ચેક ડેમમાં ભ્રષ્ટાચાર થયા। એવા ભ્રષ્ટાચાર થયા છે કે દિવાલ બની, પેલો વરસાદ આવે એટલે પ્રોટેક્શન દિવાલ તૂટી પડે, ચેક ડેમો ધોવાઈ જાય, એટલા ભ્રષ્ટાચાર થયા છે। અને જે ગરીબ સેવાડાના જે આપણે ખેરગામ વિસ્તારના છે, એવા એમના આંગણાના રોડ ખોદી નાખે તોય કોઈ ભાજપના આગેવાનો કે કોઈ વિરોધ નથી કર્યો, કોઈ એમને સાંત્વના નથી આપી, અને 4 વર્ષ થયા છતાં બી હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો। નિરાકરણ આવતો જ નથી।
એના માટે અમે લડત આપી જ છે, ધરણા બી કર્યા જ છે. જી. હવે અમે જિલ્લા તંત્રને બી દંડવશું અને એના માટે લડત આપીશું અને સત્તામાં આવ્યા હા તો ખેરગામના સુખાકારી માટે દરેક પ્રશ્ન લડીશું. બરાબર લોકોને આરોગ્ય અને સારામાં સારી સુવિધા મળે, શિક્ષણ મળે, એના માટે લડત આપીશું. હાલમાં ખેરગામના જે કુમળા બાળકો છે આંગણવાડી, હા. એ લોકો બીજાના ઓટલા પર બેસીને ભણે છે. જી. શિક્ષણમાં સ્કૂલોમાં બી એવું જ છે, પ્રાથમિક સ્કૂલોમાં બી ત્યાં શિક્ષકો પૂરતા નથી અને જે જર્જરિત સ્કૂલો છે હજુ બી તેમના મકાનો બન્યા નથી. બરાબર. એના માટે અમે લડત ચલાવીશું. સૂત્રોની માહિતી મુજબ એમ બી જાણવા મળ્યું કે તમારી ચાલુ સભાએ પ્રમુખ કે કોઈ નેતા કે કોઈ અધિકારી ચાલુ સભાએ બરખાસ્ત કરીને નીકળી ગયા છે એવું બી સાંભળવા મળ્યું છે. શું એ કહેશો? સાચી વાત છે. એમાં છેલ્લી જે ખેરગામ તાલુકાની સામાન્ય સભા હતી બરાબર એમાં ખેરગામ વિસ્તારમાં ખૂબ ભ્રષ્ટાચાર થયેલો તે પ્રશ્નો મેં ઉઠાવેલા હતા. બરાબર ખેરગામ ગામના જ એક સેવાડાના જે આદિમ જૂથ વિસ્તારનો છે એ બરાબર લોકોને ત્યાં હજુ પૂરો રસ્તો નથી મળ્યો. તેમાં એવો ભ્રષ્ટાચાર થયેલો કે રોડ ખાલી લગભગ 100 મીટરનો રોડ હતો તો તેમાં એ લોકો 200 મીટરનો રોડ 6 મહિનામાં જ 2 વાર પાસ કર્યો. એટલે કે 4 લાખ રૂપિયા, ખાલી 90,000 રોડના 4 લાખ રૂપિયા એ લોકો પાસ કરે. એવા ભયંકર ભ્રષ્ટાચારો ભાજપના શાસને ખેરગામને આપ્યું છે. ખેરગામની જનતા આ વખત જાગી ગઈ છે. આ ભ્રષ્ટાચારીઓને ભગાવવાના છે. છેલ્લે આજે ચૂંટણીમાં જ આજે 4-5 દિવસ થયા છે એવું થયું છે કે લોકોને લૂંટીને જે પૈસા એ લોકો ભેગા કરલા તે જ પૈસાથી ઉમેદવારોને ખરીદવાની એ લોકો કોશિશ કરી. જી 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 ખેરગામમાં કોઈ ઉમેદવાર ખરીદાયો નથી. વાસદામાં બી કોઈ ઉમેદવાર ખરીદાયો નથી. જી. આ વખત લોકો જાગી ગયા છે. ખેરગામના ભાજપને શાસકોને કે ઉમેદવારોને કોઈ આજે ચૂંટાવાના નથી અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈથી આ વખત ખેરગામમાં અને વાંસદામાં શાસનમાં આવશે.